page. Solid state. Okay, ચલો બાળકો આજે આપણે જોઈશું પેકિંગ એફિશિયન્સી. Can we see the packing efficiency, guys? It's very simple and understanding to know this. What is packing efficiency? તો હું પહેલા એને ડ્રોમાં લઈ લઉં અને બંધ કરી દઉં. ડ્રો લઈ અને આને લઈને કરીએ કે પેકિંગ એફિશિયન્સી શું છે. કે ફર્સ્ટ વી વિલ નો વોટ ઇઝ પેકિંગ એફિશિયન્સી. ચલો તો પહેલાં બેટા આપણે જોઈ લઈએ કે પેકિંગ એફિશિયન્સી કોને કહેવાય, બરાબર. અને પછી આપણે વન બાય વન એક વસ્તુને અપલોડ કરતા જઈશું, કામ કરતા જઈશું એની પર. સોરી થોડો ઘણો હું લેટ થઈ જાઉં છું, બટ યસ ડોન્ટ વરી, વી વિલ મેક શ્યોર that your syllabus will be over in time and you will have a plenty of revision as well. થોડી ઇન્ટેન્સિટી વધારીશું એટલે ખ્યાલ આવશે આપણને. ઓકે, ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ થઈ ગયા છે, ઓબ્જેક્ટિવ થઈ ગયું, વોઇડ્સ પતી ગયા, વોઇડ્સનું ઓબ્ઝર્વેશન પતી ગયું. આપણે આવ્યા પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સી એટલે શું? ધ પર્સન્ટેજ ઓફ ટોટલ સ્પેસ ફિલ્ડ બાય ધ પાર્ટિકલ્સ. વોટ ઇઝ ઇટ કોલ્ડ? ઇટ્સ નથિંગ બટ ધ percentage of total space occupied by particles. ઓકે, હવે આની અંદર શું છે કે આપણી જોડે ત્રણ ક્વેશ્ચન છે. એક સીસીપી એચસીપી આવે જેને બીસીસી કહીશું આપણે. એટલે આપણે પેકિંગ એફિશિયન્સી ક્વેશ્ચન એવું પૂછે છે. ક્વેશ્ચનમાં આવું આવશે કે કેલ્ક્યુલેટ packing efficiency for BCC, CCP or HCP cubic unit cell. તો મારા ડાયા બાળકો ધ્યાનથી જોજો શું કરી રહ્યો છું. તો પહેલાં આના માટે આપણે ડ્રો કરવું પડે એક મસ્ત મજાનું ક્યુબ, બરાબર. એક ક્યુબ હું અહીંયા ડ્રો કરી રહ્યો છું. આઈ એમ ટ્રાઇંગ ટુ ડ્રો અ ક્યુબ વેરી નાઇસલી. સેમ ટુ સેમ કલરનું ક્યુબ ડ્રો કરવું હોય તો કરાય. એક જ સેકન્ડ. ત્યાં એક્ઝેક્ટલી લાઈન છે તો એક લાઈન ડ્રો કરી દઈએ આપણે. અગેન સેમ લાઈન. This is what you have to draw. Okay. અને મેં ગ્રુપ બનાવી દીધું. ઓકે, ચાલો હવે બેટા શું કરવાનું આની અંદર છે ને આપણે બીસીસી લઈએ છીએ એટલે બોડી સેન્ટર્ડ. we talk about, sorry, no, we are not talking about a BCC. અમારે ખાલી FCC છે. Yeah, it is FCC. This is my mistake. It should not be written as B, but it will be written as FCC. ઓકે, તો FCC માં શું હોય તો ફેસ પર હોય. તો આ એક એટમ અહીંયા ડ્રો કરું છું. ઓકે, હોલ્ડ ઓન. આપણે જરા અન્ડુ કરીએ અને એક શેપ લઈએ સર્કલનો, એને અહીંયા એક ડ્રો કરીએ શેપ. ઓકે, આને કોપી અને અહીંયા આપણે એને પેસ્ટ કરી દઈએ.
એવી જ રીતે એક વચ્ચે આવશે. Okay, so guys, this is what we have. આ બધાને ગ્રુપમાં કન્વર્ટ કરી દીધું મેં. એટલે હવે જે નંબર ડ્રો કરીશ ને હું અહીંયા લખીશ એનું નામ. બહુ મસ્ત છે. આને આપણે એ કહી દેવાનું, આ કોર્નર એ, અને બી કહી દેવાનું, આ સી છે, આ મારો ડી છે. This is E, this is F, this is G, and this is H. Does not look like a G, but let's make it very clear. G થોડો વધારે ક્લિયર કરે. Okay, this is now looking like a G. હવે આ જે ડિસ્ટન્સ છે અહીંયાથી લઈ અને આ સીધું અહીં સુધીનું, એને આપણે ફેઝ ડાયાગોનલ શું કહીશું ફેઝ ડાયાગોનલ. એટલે કેલ્ક્યુલેટિંગ અ ટ્રેકિંગ એફિશિયન્સી ફોર એફસીસી, સીસીપી ઓર એચસીપી તો ક્યુબિક યુનિટ સેલ માટે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. તો કે લેટ એજ લેન્થ LENGTH લેન્થ બી એ. એટલે આ જે એજ લેન્થ છે એને એ કહી દઈશું આપણે, બરોબર. એન્ડ ફેસ ડાયાગોનલ ઇઝ ઇક્વલ્સ ટુ AC. હવે જો આ એ ને સી છે, બરોબર, ઇટ્સ કેપિટલ એ, ઇટ્સ AC. મારે એન્ડ કરવું પડશે ને. તો ઇટ વિલ બી A and C. તો ચલો AC છે તો AC માં જો કે લેટ મી ચેન્જ કલર ઓવર હિયર. આઈ કેન યુઝ ધીસ કલર. સો આ જે જગ્યા પર છે ને એને R કહીએ. ઓકે, એક રેડિયસ થયું તો આનું રેડિયસ એટલે 2R કહેવાય અને આનું રેડિયસ એટલે 3R કહેવાય. તો શું કહેવાય? ધેરફોર આઈ કેન રાઇટ ડાઉન ઓવર હિયર AC is equals to 4R. આને નંબર 1 કહી દો. Okay, now you can see a triangle ABC. Okay, now let's see the triangle. Now જે પાર્ટ 2 પડ્યો એની અંદર જોઈએ આપણે. Now ટ્રાયંગલમાં in triangle ABC angle B is equals to 90 degree. બરોબર. કેમ? તો કે આપણે જોયું છે કે ક્યુબિક યુનિટ સેલની અંદર all sides are equal and their angles are 90 degree, alpha, beta and gamma. તો B90. તો according to Pythagoras theorem AC square is equals to AB square plus BC square. બરોબર. તો જો આ AB square is equal to BC square આવ્યું તો ચલો AB ની વેલ્યુ કેટલી છે? તો કે AB ની વેલ્યુ A છે, એ એજ છે. તો એજ લેન્થ તો A કયો? તો કે AB is equals to A. તો BC પણ A જ છે ને, એટલે આપણે લખી દઈશું કે ABC square is equals to what? તો કે A square થઈ જાય. અને AC શું કીધો છે? તો કે AC ને આપણે કોઈ નામ આપી દઈએ જેને આપણે B કહી દઈએ, બરાબર. લેટ્સ સે AC is equals to એને B મૂકીને કહીએ છીએ, ખાલી B માંગે. ઓકે, therefore B is equals to B square is equals to what? તો કે 2 times A square. Therefore B is equals to under root 2A. આ ઇક્વેશન નંબર 2 થઈ ગયો. જો હવે AC is equals to 4R તો છે જ, તો લખી દેવાનું from 1 and 2 4R is equals to under root A. Therefore A is equals to 4 root 2. બરાબર. તો 4 root 2 એટલે કેટલા? R તો જોડે જ. તો જો હવે અહીંયા 4 root 2 એટલે શું થાય? તો કે A is equals to 2 root 2 R થઈ જાય. કેમનું થયું? તો કે પછી આપણને ખબર જ છે કેમનું થાય એ. તો I will just explain you how does it takes place over here. Let me just take it 4
ડિવાઇડેડ બાય √2. હવે 4 ને બે પાર્ટમાં ડિવાઈડ કરું, 2 into 2 માં કરું તો 2 upon √2. બરોબર, તો 2 ને હજુ બીજા પાર્ટમાં ડિવાઈડ થાય, કયા પાર્ટમાં? તો કે 2 કેન બી ડિવાઇડેડ ઇન્ટુ √2 ઇન્ટુ √2 અને ઇન્ટુ 2 કરાય, એટલે આવી રીતે થાય તો √2 કેન્સલ, તો √2 કેન્સલ. સો વોટ ઇઝ ધેટ? we got 2 √2. understand? So now this is the one thing which we have to make sure. એકદમ easy છે, calculate the packing efficiency of that. હવે અહીં શું લખવાનું? તો કે now what is it? તો we have to go for it the another section. હવે another section માં શું લખ્યું છે આ લોકોએ? તો કે આપણને એવું પૂછ્યું છે કે ભાઈ what is that? કે ભાઈ એનું નામ આપ્યું છે કે a is equals to, આપણને આ મૂકીને કર્યું, અને each unit of the CCP as having 4 sphere. તો ટોટલ વોલ્યુમ ઓફ 4 સ્ફિયર લઈ લેવાનું. આપણે હું મારી રીતે લખીશ, તમારી રીતે લખવું હોય તો લખાય, એ રીતે લખાય. ડોન્ટ વરી, આઈ એમ ગોઈંગ ટુ મેક શ્યોર ધેટ આ આન્સર અહીંયા જ આવશે. ઓકે, નાઉ વોટ યુ કેન સે એઝ, લેટ્સ ચેન્જ કલર, as CCP has 4 atoms and atoms are like sphere, therefore volume of atom is equals to 4/3 pi r cube. Gentlemen, it's got it? Okay, and then what is it? So what is now the volume of unit cell. What is unit cell? Unit cell નો વોલ્યુમ શું? તો કે is equals to a cube કહેવાય. તો therefore હવે લાસ્ટમાં ફાઇનલ સ્ટેજમાં લખી દઈએ તો શું લઉં છું? હું લઈ લઉં છું ગ્રીન કલર લઈને કહે છે કે we write down this one, packing efficiency. બહુ મસ્ત છે packing efficiency. hold a second. હેલો, હા કોણ? ઓકે ઓકે, fine. ઓકે, હું 2 મિનિટ વેઇટ કે રેકોર્ડિંગ પતાવી દો, પછી એમની જોડે વાત કરો. હો, ચાલો. ઓકે, બસ ત્યાં ઓફિસ આગળ ઉભા રહો, વિનોદભાઈ છે, એમને મળાવા. વિનોદભાઈ શું વિચારો? Okay, so guys, what can we do? The last one, packing efficiency. Packing efficiency ની ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે, is equals to, જો આપણે નંબર ઓફ એટમ્સ લખી દેવાના. નંબર ઓફ એટમ્સ બુકની અંદર અલગ રીતે આપ્યું છે, હું અલગ રીતે લખાવું છું. નંબર ઓફ એટમ્સ ઇન્ટુ વોલ્યુમ ઓફ સ્ફિયર ડિવાઇડેડ બાય વોલ્યુમ ઓફ યુનિટ સેલ. ચાલો, શું આન્સર આવશે? તો કે ચલો, એટમ બીસીસી છે, એફસીસી છે, એટલે 4 એટમ તો ખરા જ. 4 એટમની જોડે વોલ્યુમ એકનું કેટલું? તો કે 4/3 પાઈ આર ક્યુબ ડિવાઇડેડ બાય વોટ? તો કે a ક્યુબ. એની વેલ્યુ કેટલી? જુઓ, a ઇઝ ઇક્વલ ટુ 2 √2 r છે. એટલે શું? તો કે લેટ્સ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓવર હિયર. 4/3 પાઈ આર ક્યુબ, ઓકે, ડિવાઇડેડ બાય a નો ક્યુબ એટલે 2 √2 r હોલ ક્યુબ. અન્ડરસ્ટેન્ડ? તો ઉપર કેટલો રહ્યો? તો કે 16. નીચે કેટલો રહ્યો? તો કે 3. પાઈની વેલ્યુ કેટલી? તો કે 22/7. લેવી હોય તો ના લેવી હોય ના લો, બાકી આગળ પાછળ થવા દો. r ક્યુબ. હવે 2 નો ક્યુબ તો કે 8. √2 નો ક્યુબ તો કે 2 √2 એટલે ઇન્ટુ r ક્યુબ. તો r ક્યુબ ગેટ કેન્સલ. 8 2 બરોબર. એટલે એવું માનો તો અહીંયા આવો આન્સર આવે, π/3 √2. અને આ બધાનો આન્સર કરો એટલે તમને એક આન્સર મળે જેનું નામ છે 74. યા એક સેકન્ડ, સૌથી વધુ આ દર વખત હું વસ્તુ ભૂલી જાઉં છું કે મલ્ટીપ્લાય બાય 100 કરવાનું. બધામાં મારે આ લોચો પડે છે, અને આજે એ જ વસ્તુ થઈ. લગભગ 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે. ઓકે, બટ આઈ સ્ટીલ રિયલાઇઝ કે આ 100 મલ્ટીપ્લાય કરીએ છીએ આની અંદર આપણે, એટલે આન્સર છેલ્લે જે મારો આવશે એ 74% આવશે. તો બેટા
આ પહેલું છે જેનું નામ છે પેકિંગ એફિશિયન્સી. તો તમે લોકો જોઈ લીધું આખું આ પેકિંગ એફિશિયન્સી. પેકિંગ એફિશિયન્સી એટલે પર્સન્ટેજ ઓફ ટોટલ સ્પેસ ઓક્યુપાઈડ બાય ધ પાર્ટિકલ્સ. કેલ્ક્યુલેટ ધ પેકિંગ એફિશિયન્સી ફોર એફસીસી, સીસીપી ઓર એચસીપી આવે ક્યુબિક યુનિટ સેટ. તો સેમ લેવાનું. આ મેં ફિગર ડાયાગ્રામ જે તમને ડ્રો કરવાની કીધી એટલે ડ્રો કરવાની. આફ્ટર ડ્રોઈંગ દેટ લેટ ધ એજ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ એ. ફેસ ડાયાગોનલ AC જેને આપણે B કહી દઈશું ને દેટ ઇઝ વોટ ઇટ ઇઝ R પ્લસ 2R પ્લસ R ઇટ મીન્સ 4R થઈ જાય. ટ્રાયંગલ ABC લઈ લેવાનું. ટ્રાયંગલ ABC લીધું એટલે ફેસ ડાયાગોનલ AC મળે. તો AC ની વેલ્યુ B ઇઝ ઇક્વલ્સ ટુ √2A થાય. યુઝિંગ ધ પાયથાગોરસ થિયરમ યુ કેન યુઝ ઇટ. મેક શ્યોર દેટ A ઇઝ ઇક્વલ્સ ટુ 4R ઇઝ ઇક્વલ્સ ટુ √2A અને એની વેલ્યુ થાય A ઇઝ ઇક્વલ્સ ટુ 2 √2. અને અહીંયા સમટાઈમ પીપલ કેન આસ્ક યુ R ઇઝ ઇક્વલ્સ ટુ વોટ. તો કે આપણે R ઇઝ ઇક્વલ્સ ટુ A ડિવાઇડ બાય 2 √2 પણ લખી શકીએ. બરોબર, આ બી કરાય બટ દેટ ઇઝ નોટ અ ઇશ્યુ. So as CCP has a 4 atom and atoms are like sphere, the volume of one atom is equals to 4 by 3 pi r cube. Volume of A cube is unit cell is equal to A cube. તો packing efficiency ને percentage માં જ્યારે જોઈતી હોય ત્યારે 100 વડે મલ્ટીપ્લાય કરવાનો. એટલે number of atom into volume of sphere is equal divided by volume of unit cell is into 100 and that's why 4 into 4 by 3 આનો આન્સર કરતા 64 74 આ સૌથી વધારે હાઈએસ્ટ 74 શું આવે તો કહે છે કે ભઈલા એની પેકિંગ એફિશિયન્સી XCC અથવા તો CCP અથવા તો HCP ની પેકિંગ એફિશિયન્સી 74 આવે. ધેટ્સ ઇટ. વી વિલ સી ધીસ થિંગ અને બીજું આપણે કાલે જોઈશું.